આગામી 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના પર્વની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ભારતના મહાન આધ્યાત્મિક નેતા અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આજના દિવસે દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવાય છે. લખતર શહેર ખાતે આવેલ ઉગમણા દરવાજા પાસે ભાજપ યુવા મોરચા લખતર દ્વારા મકર સંક્રાંતિના તહેવારને લઈને ધ્યાનમાં રાખીને બાળકોને પરંપરાગત વાનગીઓ જેવી કે મમરાના લાડુ, ચીક્કી, શેરડી, બોરા, પતંગ દોરી, ચશ્મા, ફુગાઓનું વિતરણ કર્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોમાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહ જળવાઈ રહે છે અને સાથે જ સામાજિક સંવેદના પણ કેળવાય છે. જે કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા સહિતના આગેવાનો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાના જરૂરિયાતમંદ બાળકોના હાથમાં પતંગ દોરી આવતા જ ભૂલકાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે ત્યારે અમારા તાલુકા ભારતીય જનતા પાર્ટી લખતર યુવા મોરચાના માધ્યમથી ખાસ કરી યુવા મોરચાના પ્રમુખ ધ્રુવરાજસિંહ અને યુવા મોરચાના અમારા આગેવાન કુલદીપસિંહ એમના માધ્યમથી ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે ખાસ કરી જરૂરિયાતમંદ વસ્તીમાં જઈ કરી અને પતંગ, દોરા તેમજ શેરડી, ચીક્કી, અલગ અલગ મીઠાઈ એનું વિતરણ આજે કરવામાં આવ્યું છે. સેવાકીય પ્રવૃત્તિ એ ભારતીય જનતા પાર્ટી કાયમી કરતી હોય છે ત્યારે ખાસ કરી આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે ત્યારે યુવા મોરચાના માધ્યમથી આ કાર્યક્રમ થયો છે. આ કાર્યક્રમની અંદર દેશભાઈ પટેલ, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી, તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજસિંહ, પૂર્વ પ્રમુખ પી.કે. ચવલિયા, યુવા મોરચાના પ્રમુખ ધ્રુવરાજસિંહ અને કુલદીપભાઈની ઉપસ્થિતિની અંદર જરૂરિયાતમંદ વસ્તીની અંદર જઈ કરી અને આ પર્વની ઉજવણી અમે કરી છે ત્યારે ખાસ કરી અમારા યુવા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.